જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ। હા, જય શ્રી કૃષ્ણ। અટાણમાં નવરા થઈ ગયા, ગામમાં આટા મારવા વહુ આવી ગઈ, પછી તો લીલા લેર છે તમારે। હું લીલા લેર છે, સાની હોટલે સા પીવા જાવ છો અત્યારમાં? કા વોવે નત બનાવ્યો સા? ઈ તો વાગી છે મોર્નિંગ શો માં ફિલ્મ જોવા, 6 વાગે ઉઠીને। તો ઈ વહુ નો વાક નહીં, છોકરાનો। છોકરાને નો ખબર પડે કે બાપ ભૂખ્યો રહે છે? છોકરાને ખબર છે, ઈ તો બિચારો હુતો તો તઈ ઈ વઈ જાય, હાલતા વઈ જાય, મોર્નિંગ શો માં વઈ જાય ફિલ્મ જોવા એકલી। તો ભાઈરે શોખીનની દીકરી, પણ વહુ નો વાકય નો કહેવાય। એના મા બાપની ન્યા જીવી હોય એવું જીવતર આયા જીવે છે, કેમ કે તમારા ઘરમાં કોઈ કેનારું નહીં ને, ડોહી નહીં ને। જો ડોહી હોય તો વહુને કેરવી લે, પણ ડોહી વગરનું ઘર છે એટલે શું કરવું? એવું ન હોય, બીજું જરાક સમય પ્રમાણે હાલવું જોઈએ। હવે એના હાહરાનું ઘર છે, હવે 100 વાગ્યામાં ફિલ્મ જોવા બાઈ માણાની જાય તે એકલી જાય નહીં। છોકરાને કે મારે ફિલ્મ જોવું છે તો છોકરો ભલે ને મોડો જાય, ભેગો જાય, પણ આવું ન કરાય। હવે નાની રૂઢી પ્રમાણે જીવે છે, પણ હજી લગ્ન થયા ને 6 મહિના થયા છે ને, હજી 6 મહિના જાહે તો બધી આદત પડી જાહે, વાંધો નહીં આવે, થઈ જાહે। કા આદત પડશે ને કા અમે પડશું, કઈક થાય। ના એવું કઈ ઢીલું ન પડવાનું હોય, ધીમે ધીમે એક કામ કરી, બે દી પછી હું આવીને વહુને સમજાવી જાય, કેમ કે હવે એકાદી બાઈ સમજાવે તો મેળ આવે। હા, તે ઈ બધાથી સારું, લે આવજે હો। હા બાકી બધું રેડી ને? હા, એ બધું રેડી, પણ આ થોડીક ખરાબ આદત કહેવાય। ઈ થઈ જાહે। આ રાંધે કેવું? અરે રાંધવામાં તો કઈ ઘટે જ નહીં, તમે આંગળા સાંટતા રહી જાવ। કાલે મારે 1 રોટલો સોરીને ખાવો તો ને 2 ખવાઈ ગયા। અને કામમાં કેવી સોખી? સોખાઈની તો વાત જ જવા દે, કલાકે હાવાણી લઈને ઊભા હોય, કલાકે। અને લુગડા બુગડા ધોઈ નાખે? આમ જો બગલાની પાંખ જેવા કરે, બગલાની પાંખ જેવા। તો જાજો વાંધો ન કહેવાય, ખાલી સમજણ ફેર છે। 2-5 દીમાં હું આવીને અને વહુને છે ને સમજાવે, એમાં શું છે, એકાદી ડોહી સમજાવે ને તો સમજે। હવે તમારે ડોહી નથી તો હવે અમારે જ આવવું પડે ને, અમારી ફરજમાં આવે। હા, ભલે કાજલ 1 ગ્લાસ પાણી ભર દે ને, પછી હું જાઉં લે। કેમ મોઢું ચડાવીને દેસ? તમને શું ફેર પડે મોઢા ચડાવવું કે ન ચડાવવું? હમણાં 2 દિવસથી તારું વર્તન આખું બદલી ગયું છે। એ મારું આખું વર્તન બદલી જાય કે હું હચોડી ઘર મૂકીને વઈ જાઉં? તમને કઈ ફેર પડવાનો ખરો? કેમ આડું બોલસ, રાહું બોલસ? કેમ કે તમને તમારા બાપા ચાવી ચડાવે ને એટલું જ તમે મારી હારે બોલો છો, ઈ મને જરાય મેળ આવતું નથી। કેને ચાવી ચડાવી પણ? ઈ તો કે બાપુજી આખો દી એટલીક વાત હોય, એમાં આવડી મોટી વાત કરીને તમને કીધા કરે ને આખો દી તમે મારી સામે મોઢા ચડાવો, મને મંજાવે વરકા ભરી લ્યો, હાથ કોનાના કામ કરીને દેવા છતાંય તમને કોઈને હારી છું? પણ ઈ બાપુજી તો કે હું એનો દીકરો હું, મને કહેશે તો તને નો કે? હા, બાપુજી તો કે જ ને, બાપુજીને કહેવાય બાપુજી છે ને મારા હાહરા છે, હાહરા બનીને રે હાહુ થવાની કોશિશ ન કરે। આપણા ઘરમાં વડીલ માણસ છે, ઈ 2 શબ્દ આપને કેતો સાંભળી લેવાના હોય, સામે તડાકા ન મારવાના હોય। એ વાક વગરનું ન સાંભળાય, મારું કઈક વાક હોય તો સાંભળું, હાથોનાનું કામ કરી દો છતાંય સાંભળવાનું મારે? તું છે ને તારી જીબડી ટૂકી રાખો, ગામમાં ગોકીરો કઈ નહીં, મને નથી ગમતું। હા, તમારે જ આબરૂ છે ગામમાં ગોકીરો થાય તમને નથી ગમતું, અને બાપુજી આખા ગામમાં મારી ખોદણી કરવા જાય છે, તમે ક્યાં જાવ છો? બાપુજી કઈ તારું કહેતા જ નથી। હા, મને ખબર હોય, મને બધા આખું ગામ કહે છે કે તારા હારા ઉઠીને વહુની આવી ચુગલી કરે છે, નો કરે બાપુજીને આવું। આ બાપુજી પૂછી લે નકરું લબ બાપુજી। હા આ હું અત્યારના પોરમાં હવારમાં માથાકૂટ કરસ મારી હારે? બટા તું કઈ બોલમાં હશે જે હોય, બટા તમે અંદર ઘરમાં વયા જાવ। હા, હું જાવ એટલે ચાવી હરખી ચડાવી દેજો। હું થી આખા ગામમાં મારી ખોદણી કરી એવા કે કઈ ઘઈટું ખોદણી કરવામાં બાપુજી? બાપુજીની સામે તું બોલ, માં તને કીધું હો મેં। હા, મારે થોડું બોલાય, મારે તો સહન જ કરવાનું આ ઘરમાં હું સહન જ કરવા આવી છું, અને આજે તો એને શાકમાં મીઠું નાખી દેવું છે। હું લેવાને આનારે લપ કરસ બટા। બાપુજી હું તો કામે જાઉં છું, તોય હવારના પોરમાં ઈ હારે મારી લપ કરવા મળી। સમજાવી દીજો તમે એને।
હવે આમાં ખબર નથી પડતી વાંક કેનો છે. કઈ છે એ દેખાતી નથી હારી. શું માર ભાઈની રાહ જોશ? આમ કરીને જોશ તો ના રે ના આવે એની તો કોઈ દી મેં રાહ નથી જોઈ. બરોબર આ ફાડો ફોન કરે નવરો થાય એટલે. સાચી વાત છે. તે શું આમ 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 જોવો છો? કાઈ ખોવાઈ ગયું છે ભે? એ ભાઈ કાઈ નથી ખોવાઈ ગયું. ઓલી વીજળી આમ જાતી હતી. કોણ જાતું તું? વીજળી અને વીજળી આમ ગઈ? ઈ આમ ગઈ છે નું ક્યારની જોઉં છું. પૂરું તો કોકના ઘરની પાડ નીકળી ગઈ. એય મારી વાત સાંભળ. હા. આ વીજળી છે ને હા આમ ગઈ અને પાછી આમ ગઈ. બરોબર અને એ થોડી થોડી તો આમ ગઈ? હા હા આમ આમ ગઈ. એટલે મને એમ છે નક્કી સગનના ઘરે લગભગ ગઈ. તો સગનની પેઢી ઉપડી ગઈ. સગનની ઘરની અંદર રમણ ભમણ ચાલુ. તારે જોવું હોય તો લખવું હોય તો લખી લે ભાભી. એલા આવા નવા ગામમાં કેટલાક છો તમે? આવા નવા ગામમાં કેટલાક છો? હું એક જ છું. ઈ એક સંતી હારું છે. તારા જેવા 10 હોય ને તો ગામની તો ઊંધે પાડ દઈ જ નાખે. વીજળી તો દેતી દે પણ તમારા જેવા ઊંધે પાડ દઈ દે. ઊંધે પાડ દે હે વીજળી. તને હજી ભાભી એની ખબર નથી. ઈ જેના ઘરમાં પગલા પડે ને ઈ ઘરનો નાશ થઈ જાય. સમજી લે. વિપલા આ તારો મનનો વેમ છે. વીજળી જેવી બાઈ કોઈ દી દુનિયામાં ક્યાંય નો થાય. નાના અટણ શિયાળાની સીઝન છે. ભલા માણા અડદિયા કર્યા ને 2 કિલો તો મને અડદિયા દઈ ગઈ. કોણ દઈ જાય બાઈ? ઈ અડદિયા તને દઈ ગઈ ને? કેટલા કિલો દઈ ગઈ? એને 10 કિલો કર્યા હતા ને. મને કે પાયલી અડદિયા કરતી ની 2 કિલો હું દઈ જઈશ. 2 કિલો તને દીધા ને? હા અને તારી પાસેથી જો 10 કિલો નો લીએ ને તો મને સંભાળજે. એ આ બસ એવું વિચારો. હલકું જ વિચારો. ઈ બાઈ એવી નથી. હું બધાય હાલી નીકળ્યા. ભાઈ હું એને ઓળખું છું. ઈ કેવી છે ને કેવી નથી. ઈ આમ જો બજાવવાના ધંધા જ કરે હે ને કોકનું કેમ ભાંગે હે ઈ એવા જ વિચાર લઈને ફરતી હોય. ઈ આખા ગામમાં આ જ કામ કરે હે કે કોકના ઘરની અંદર ભડકા કેમ થાય છે એને આખો દી દિહારી જ મેલવા. ઈ તમારી આયરે કદાચ એવું કોણ જાણે બન્યું હોય તો એટલે તમે આટલા ઉપાડા લઈને ઉઠ્યા છો. આમ જો આ મરચી વાવી છે ને એને હા મારા ઘરમાં કોઈ દી લાલ મરચા ખૂટતા નથી. બરોબર માંડવી વાવી હતી ને એક બાસ્કુ ભરીને માંડવી દઈ ગઈ. સોમાહામાં બધું કઠોળ દઈ ગઈ. વીજળી જેવી બાઈ તો મેં મલકમાં ક્યાંય નથી જોઈ. તમે ભલે પોહાઈ ભલે ઈ તમને બધું દઈ જાય પણ એનું ડબલ તમારી પાસે વસૂલ નો વારે ને વીજળી તો મને સંભાળજે. મને એની રગે રગની ખબર છે. તને હજી ભાભી ફૂટકાણી નથી. હા તમે બધાની એના દાખલા જોઉં છું ગામમાં. તમે બધાની રગુ તપાસવા જ જાવ છો કારણ કે તમે આખા ગામનો ઠેકો લીધો હે. તમારે બીજો કઈ ધંધો તો છે નહીં ગામના નરિયા ગણવા સિવાય. કાંઈ વાંધો ને ભાભી તું હે ને મારી વાત નહીં માન. જ્યારે તારા ઘર ઉપર આવશે ને તેથી તું મને સંભાળીશ કે વિપલા તું બરાબર કહેતી હતી કે આ વીજળી કેટલી ઊંધી હાલે છે અને મારા ઘરમાં રમણ ભમણ કરી નાખ. જો જેદી મારા ઘર ઉપર આવશે ને ત્યારે હું જોઈ લઈશ. અટાણે મારો ભાઈ તું પોચા પગે નીકળ. જો હું તો અત્યારે પોચા પગે નીકળી જાઉં છું. વીજળીએ તારા ઘરમાં આગ લગાડી પછી સમજી લેજો તમારા પગમાં સંપલા પહેરવાનો વેત નહીં આવે. યાદ રાખજે. કાઈ નહીં કાઈ વાંધો નહીં. જા તું તારે સંપલ નહીં પહેરે ને તો મોજા પહેર લેવું પગમાં. મારું હારું તેમાં અહીંયા આવ્યો ઓલી બધાયની આઘી પાસી કરવા. ઓલી આવીને નખો દે તારું તો સંભાળ. દોઢ ફૂટ્યો નહીં તો હારું છે બટા. જય શ્રી કૃષ્ણ વિજુમાં. હા હારું ને. હારું અને મને હોય કા તને હું વાંધો? ઘરમાં આખા 3 જણા. તારે ક્યાં જાદુ કામ છે? કામ તો કરી જાય એમાં તો ફૂગી વરી પણ બીજી હથિયારી હોય ને એમાં શાંતિ ન હોય. તારું કામ સોખું છે તો કેટલું ધોઈને કામ કરસ તો બીજી હું હથિયારી છે? આવું ચોખ્ખું કામ કરીને દઈ ટાણે જે મોઢે માંગે ઈ રાંધીને દઈ હારું ખાવા દઈ પણ કિંમત આટલી નમરે વિચમાં ઘરમાં આટલી લઈ. કોણે તારી કિંમત નો કરી? આ મારા હારાને જો કે શાંતિ નથી. રોજ ઉઠીને મારા ઘરવાળાને ચાવી ચડાવી રાખે. અમને બે માણસને ભળવા નથી દેતા. લ્યો એ જો આ તો હું હાસી વાત કરું તને. તારી જાનમાં તો અમે નહોતા આવ્યા પણ ગામમાં તું સોરે પૈગે લાગવા આવીને ઢોલ વાગ્યો ને તઈ મેં કીધું પૈણીને આવી ગયા લાગે. તઈ મેં જોયું અને મેં કીધું ઓહો હો કેવી રૂપારી વહુ હે. પણ કીધું આ ડોહો હાલવા નહીં દે કેમ કે ડોહો લખણ ખોટો અમને તો ખબર હોય ને બાપા એ. અને તું પૈણીને આવી ઈ તું વેરડામાંથી ઉતરી પૈગે લાગવા સોરાના 2 પગથિયા સૈડીની મેં જોયું ને
કેવું શરીર હતું, શરીરે ઉતરી ગયું શું તારું? આ નથી લોહી ચડવા દે બીજુમાં હું કરવું? હવે મારા હારા ઉઠીને ગામમાં વહુની વાતો કરવા જાય સારું લાગે? જો એટલે જ હું આવી છું. તારો હારો મારી પાસે તારા વગોણા ગાતો તો. હા એટલે જ કહેતા હતા. ઈ ઘણું કીધું મને. કહી દ્યો ને બીજુમાં, તમે તો ઘર જેવા છો, મને તો ખબર પડે મારી કેટલી વાતો કરે છે. કામમાં કઈ હને પાત નથી, મનમાં પણ આવે તે ઉઠે અને મોર્નિંગ શો માં ફિલ્મ જોવા વહી જાય છે ને ધોરા લુગડામાં તો એવા ને એવા ડાઘ રે. પણ જો બાતતી નહીં મારું નામ દેતી નહીં, એનું કારણ છે હું કાંઈ ફાટી ન પડું. હું તો હોય એવું કહી દઉં. પણ આજ મેં તને વાત કરી, તું તાર હારા એમ બાદ કે તમે બીજું કાકીને માને કે આવું કીધું છે તો પાછો બીજી વાર મને વાત ન કરે, પાછા તારી પાસે મેસેજ મારે કેમ પગાડવા તાર હારો તારી વાત કરે છે. ઈ વાત તમારી સાચી છે બીજુમાં, અને મારે ડોહાને કાઈ નથી કેવું, મને ખબર જ છે કે મારો હારો જે ડોહો છે ને એક નંબરનો લખણ કોટો. અને તારે 6 મહિના થઈ ગયા, હજી આ ઘરમાં તારે ઘડ પડી નહીં નો પડે એનું કારણ છે આ હારો છે ને હાહુ કરતા બેસ, આના કરતા ડોહી હોય ને ઈ હારું. હું તો એમ જ કહું છું ઘરમાં ડોહી તો એક આદી મારા જેવી હોવી જ. ડોહી હોય ને તો વહુને કાલો બાલો થાય ને વહુને કાંઈક શીખવા થાય. હવે આમાં ડોહી નથી, આ ઘરના રીત રિવાજ રૂઢી તને કેમ ખબર હોય? હા, અને ઈ શીખવાડવાનું તો નિયારી, એમાં કઈ સલાહ દે ને નકર ખોસરા વેરા કઈરા રાખે. આ ઘરમાં તું જિંદગી આખી ભોગ દઈને તારી કિંમત નહીં થાય. આ ડોહો ઈ ટાઈપનો પાછો છોકરો બાપડિયો, છોકરા માવડિયા હોય ને બાપડિયા હોય, આ બાપડિયો. સાચી વાત. તારે કાંઈ ન કરાય, તાર માવતરને કહેવાય કે આ રીતે છે. અને જો વ્યવસ્થિત હાલે તો ભલે, નકર છેડો ફાડી નખાય ને તારા જેવી હોશિયાર છોકરીને તો જોઈ એવું જડી દે. એવું નથી કે દુનિયામાં એક છોકરો જ હારો, આનાથી હરહ પડ્યા હે. હું તો એમ જ કહું છું વિચાર કરી લેજે. બાકી જો 2 વર્ષ વયા જાય ને એકાદું છોકરું થઈ જાય ને હલવાઈ જાય ક્યાંય નહીં રે, પંડો પંડશે ને તો હજી ફેસલો લઈ લેજે. હો? હાલ મારે જાવું થોડુંક. ચા નથી પીવો? સા પછી પાછી આવીને તારો હારો ભેગો થઈ કાંઈક વાત કરશે ને પાછી મેસેજ દેવા આવું તઈ સા પી બે કેતી નહીં હોય નકર મેસેજ બંધ થઈ જાય. નો કહો બીજું મારું ઉપાધિ ન કરો. મારું નામ નહીં દેવાનું, બીજું ડોહી આવું કીધું તમે વાતો કરી નકર મેસેજ અટકી જાય, સિમ લોક થઈ જાય. હાલ હું જાઉં. હારું તે હાલો. કામ લઈ નહીં જાઓ, લઈ જાઓ થોડા. ના તારું કામ જોઉં છું, કામ બહુ સોખું છે. ડોહો તેમાં આખા ગામમાં મારી આવી ખોદડી કરે છે, અને આ બિચારી ભલી ડોહી કે મને હાસું કહી દીધું. માણાની વાત તો સાચી છે હો, ઘરમાં એક હારી હાહુ હોવી જોઈએ કે આપણને કંઈક શીખવાડે. રવે રવે વાહ, માથી રાઈ પાઈ તે આ બ્રેક મારી. કઈ દુનિયામાં છો તું, હમણાં દેખાતો નથી? શું કરું ઓલા મગજ કામ નથી કરતું. કેમ મગજ કામ નથી કરતો? હલવાઈ ગયો હો સૂર્યા, હું તો હરખી રીતનો. પણ એવું બધું ક્યાં હલવાઈ ગયો? ક્યાંય બીજા ક્યાંય ચક્કરમાં આવી નથી ગયો ને? એલા એમ નથી હલવાઈ ગયો કાકા. તો તોને ભલા માણા લગન કરીને હું તો બહુ પછતાણો હો. ઈ વાત સાચી રવિ, લગન ન કરાય. આ જો હું આઈતે જો કુવારો છું ને, જો લીંગડા કાકડી વાલો મરસા આઈતે બકાલો લાવે ને સુધારીને ખાઈ પીને અને હુઈ જાવ, કાંઈ ઉપાધિ જ નહીં. ઈ વાત તારી હાસી હોય 100% હાસી. કુંવારું રેવાય, લગન ન કરાય. લગન કરીને તો આવું થાય. લા ભલા માણા બાયડી ભટકાણી છે કોઈ યાર. મને તો ઈ નથી સમજાતું કે બાયડી બાજુ બોલું કે બાપા બાજુ. તને જે બાયડી મળી ને રવિ, હા જો કદાચ મને મળી હોત ને, આમ જો 20 મિનિટે આમ જો પાટું મારી ઘર ભેગી કરી દેત. આ બાયડી હાલે જ નહીં આપણે. આવી બાયડી હોય કઈ? તઈ યાર મગજમાં જ નથી મને બે હતી. મગજમાં ન બેહે ને તો છૂટા છેડા કરી નાખાય, છૂટા છેડા કરી નાખાય. અને આવી બાયડીને છે ને રખાય જ નહીં. એ વાત તારી હે હાસી હો સૂર્યા. વિચાર તો કર ભલા માણા, હું હવારમાં સૂતો હોય, હવારના 7 વાગ્યાના શોમાં પિક્ચર જોવા વઈ જાય. બોલ કેવી બાયડી કહેવાય બોલ. ભાઈડાને ફૂતો મૂકીને અને ફિલ્મ જોવા ભાગી જાય. આવી બાયડીને તો છે ને રવિ મૂકી દેવાય, મૂકી અને વહેલો થાકી જાય મારો ભાઈ. હજી બાર બસું કાંઈ જીવ નથી ને તો પગે લાગી લે. એ વાત તારે સાચી છે હો સૂર્યા. સમજો એના જેવી બીજી કાળી ગોતી લઈ જાય. આવી રૂપાળી ન ગોતતો ભાઈ. આવી રૂપાળી ગોતી ને તો બધા સાણ વાસીદા કરવા પડે. સૂર્યા મારો સાચો ભાઈબંધ તું એક જ છો હો. તે મને સાચી સલાહ દીધી. ઈ વાત છે. તે સલાહ દીધી ને એવી મને અત્યાર લગીમાં કોઈ સલાહ ન દીધી. કેમ કે તું છે ને હમણાંથી બેહવા મારી ભેગો આવતો નથી ને. આ તારા લગ્ન થયા ને ત્યાંથી તારું સકડું ફરી ગયું છે. હવે તું છે ને મારી આગળ ભેગો બેહવા આવતો જા. એટલે આપણે મીટિંગ કરીને સમજો ખાઈ પીને મજા કરશું. રીંગણા બટેકાનું શાક કરશું ને ભાખરી કરશું ને એવું બધું કરશું.
સાચી વાત છે સૂર્યા. મારા ગાયતના બીજા ભાઈબંધ ને સૂર્યા, એ તો મને ગાયતની એવી સલાહ દે કે તારી બાયડીમાં કાંઈ ઘટતું નથી, રૂપનો અંબાર છે, પણ તે મને વાત કીધી ને મારા ભેજામાં ઉતરી ગઈ છે. કેમ કે આમ જો હું તારો હાસો ભાઈબંધ છું. કેમ કે આપણે છે ને બે એક નિશાળમાં ભણતા હતા, આવડી સડી પહેરતા હતા, દફતર લઈને જતા હતા, સમજાણું? હા સાચી વાત. તે મને ભેગો થયો ને તો મારું માઇન્ડ ફ્રેશ કરી નાખ્યું. હવે છે ને હું રાઈડ પાડું ને તો આયા વાંચીને બ્રેક ન મારતો, અહીંયા બ્રેક મારજો હો. બસ કાંઈ વાંધો નહીં. હારું હાલ, તારી વાત મને ભેજામાં ઉતરી ગયો. ઉતરી ગયા હોય ને તો હે ને સાંજે પાછો આવજે અહીંયા. હા રસ્તો કાઢીને આવી જો હાંજે. તારે સમજો એને હુતી મૂકીને ને આવતું દેવાનું તારે. એટલે સમજો આપણે બે નાંગ પીસ. મગજ છકી ગયો કે શું? આમ એકલા આમ કરો છો રાજુ બાપા? લા કઈ ગણતરી ચાલુ કરી. રાજુ બાપા હા ક્યાં ખોવાઈ ગયા? હા બેઠા છે જો બેસ. હા તો રહી આમાં પણ હવે આ બધું એમ નહીં. આ હું એકલા ખોટા વિચાર કરો છો? કઈ વિચાર વાયુ થઈ ગયું છે? એ ખોટા વિચાર નથી કરતો, તો હાસા વિચાર કરું છું. સાચા વિચાર કરો છો એટલે કઈ માઠા અમાસાર આવ્યા છે? ઊભો થતો. આ નાકમાં કઈ ફેર દેખાય છે? નાકમાં મને કાંઈ ફેર નથી લાગતો, એવું ને એવું છે. અરે નાક કપાઈ ગયું મૂર્ખા, સમાજમાં મારું નાક કપાઈ ગયું. સમાજમાં તમારું નાક કપાઈ ગયું? તો એવા હું તમે ધંધા કર્યા તમારું નાક કપાઈ ગયું સમાજમાં? એ મેં નથી કર્યું કાંઈ. તો કેને કર્યું? આ છોકરાની વહુએ કાવરી એને શું કર્યું? સવારમાં વહી ગઈ વેલી. વહી ગઈ? અમને તો એમ કે ફિલ્મ જોવા ગઈ છે. હા આ તો બપોરે ખબર પડી કે ફિલ્મમાં નથી ગઈ ને માવતરે વહી ગઈ છે. લે હાલે ભારે કરી. આ તો દુઃખના અમાસાર કહેવાય રાજુ બાપા. થોડીની માનો ફોન આવ્યો હા કે તેડવા આવવાનું નામ લેતા નહીં, હવે મારી છોડી ત્યાં નહીં આવે પાછી. લે હાલે તો હવે શું કરશો આનું તમે? હવે મને પૂછતું નથી શું કરવું કે. હારું જે થાતું હોય હારા હાટું થાતું હોય બરાબર. અને આમ થાય બહુ તો તમારી લબલબીઓ કાસબો તો હતો તમારે રોજ ઘરમાં તો માથાકૂટ હાલતી હતી. ગઈ તો ભલે ગઈ, બીજું હું જેદી એને માવતરની ઘરે ધરાય ને તે પાછી આવશે. આવ્યું નો ધરાય એમ? આ ધરાય નહીં, આ છે ને છૂટું નહીં કરતી મને તો એવું લાગે છે. અને આ ખાધા ખોરાકીના માંગશે. એ ગનું વાંધાવાળું રહ્યું ને એટલે આમ વાત કરી લેવાય વેવાય રે કે ભાઈ હવે આ હે ને ડખો પાર પડશે નહીં, અમારે રોજ ઘરમાં ડખા થાય છે, છૂટું કરી નાખો. હા એમ કરવું જોઈશે. બરાબર. એને કે અમારે હે ને બહુ જોતી જ નથી, અમારે છૂટું જ કરી નાખવું. ભલે ઉપલા જે પૈસા થતા હોય ને તમે તમારે દઈ દેજો, અને ન હોય ને તો મારી પાસે લઈ જજો. બાકી આ રોજના ડખા તો ઘરમાં નો જ પોહાય ને, એટલે છૂટું જ કરી નખાય. કરી જ નખાય છૂટું. તમે જો તેડી આવશો બરાબર, સમાધાન કરશો, તમારે ઈની ઓરી ઘરમાં. નહીં ટાકા બાકામાં પડીને મરી જાય તો અમે તો હેરાન થઈ જાય. ઓય ભાઈ આ દુનિયામાં મરતું નથી. એવા બીઓ છો શું કામ તમે? આ બીઓ છો ને ઈ જ વાંધો છો, એટલે તમે બધા દબાઈને રહ્યો. ચોખ્ખું કહી જ દેવાનું અમારે જોતી જ નથી, હોવ જ નથી જોતી, છૂટું કરો હાલો. એમ હા ફાઈનલ જ હોય. હે કઈરા રાખે. મારા જેવો કોઈ શિખામણ દેવો ગામમાં કોઈ તમે જડશે નહીં. વાત તો સાચી છે. બરાબર ને? સારું હાલો હું વાડીએ જવું છે. હા. યાદ રાખજો, હા સમાધાન કર્યું એટલે તમારા ઈની ઘરમાં ઓરી હરગવાની છે. ન કરું છૂટું કરવાની જ કોશિશ કરો. એમ. હા હું એમ હું જાઉં છું વાડીએ. હે ભગવાન કરાય છૂટું. દીપલાની વાત સાચી કરાય છૂટું. વાલો રે બાકી જાયમી છે વો ફાલે ને ફૂલે. ઉતારી લઉં વાલો. કાબાઈ લે કોણ લે હું આવો બીજું ભાભી આવો. વાલર તો હારી થઈ છે ભાઈ રે ફાલે સડી છે. આમ તો જો ફાલે ને ફૂલે આવી છે ને આમ તો જો નરવી કેવી છે. બપોરનું શાક કરતો ને વાડી આટો મારી આવું ને વાલર લેતી આવું છે. હું ગઈ તી આમ કાસા ટમેટા લેવા મોહનાન વાડીએ. કાસા ટમેટા ને સંભાળો અસર થાય કા. કાસા ટમેટા મારે આઈ લેવા આવવું પડે, કેમ કે ગામમાં કે કાસા ટમેટા વેચાતા તો જડે નહીં. ક્યાંય છે નહીં રેકડીમાં. શું છે બીજું કે? હું કહું છું હા કઈ નવીન હાંભળ્યું? ના હમણાં તો ગામમાં નથી ગઈ.
તઈ હું તમે ગામમાં આટા મારો છો શું છે પણ હમણાં નથી ગઈ શું હતું રાજ્યો ડોહો નહીં હા એને રવિડાનું વહુ વહી ગઈ એ હા એ હમાસા તો હાંભળ્યા હતા ડખા હાલતા હતા મને કાંતામાં કહેતા હતા બહુનો વાક હતો ના વહુનો વાક નતો અરે વહુ જેવું તો થાય નહીં હે સવારમાં 5 વાગ્યામાં વહુ ઉઠી જાય અત્યારની સોડિયું કોઈ ઉઠે છે 5 વાગ્યામાં ઉઠીને હંજવારી પોતા આંગણા વારી નાખે પાણી બધે સાટી દે ઓલા બાપ દીકરો ઉઠે ને તા તો ભાખરી તૈયાર હોય પણ આને નો હોય આને ન હોય આ માણસ બેદલા છે આ હે ને જેવા શરીર છે ને એવી એની બુદ્ધિ છે આ વહુ ક્યાંની હતી રાજકોટની જ હતી ને કા હા રાજકોટની હતી ભાઈ બિસાડી આપણે ગ્રીનલેન્ડ છોકરી નહીં હા. એની બાજુમાં ગુરુદેવ પાર્ક કડવા મીઠાની સોડી હે હા સોડીનું તો થઈ જાય ગમે ત્યાં સોડી હારી હતી કેસે એટલે એનું તો થઈ જાય આમ જો સોડીનું તો અઠવાડિયામાં ગોઠવાઈ જાહે પણ આને કોઈ નહીં દે આ કદર કુઈટા છે હાવ હશે એના ભાગ બેદ હું હાલ એમ નહીં ઊભી રહે એક તો ઘરમાં ડોહી નથી અને હવે ઘરને લાગી ગયું તાળું હશે હવે એના ભાગ આપણે ક્યાં ગામની પંચાયત કરવી એના કર્યા એના ખંભે હારું હું જાઉં એ હા ગુરુદેવ પાર્ક કડવા મીઠા એ વિજુ ભાભી વાલર લેતા જાવ એ નથી જોતી કાઈ વાંધો નહીં હાલો હું તો વીણી લઉં કેમ નિમાણા થઈ ગયા છો મજા નથી શું કરું આ બેઠા જો ઘર ચાલીને મેં કીધું હાવામાં તમે મૂળ વગરના થઈ ગયા છો શું તકલીફ પડી આ છોકરાની વહુએ ન કર્યું જોયા જેવું આ ઈ હમાસાર તો હાંભળ્યા કે છૂટું થઈ ગયું ને લબાસોય ભરી ગયા હા કાંઈક ભરી ગયા ને કાંઈક લઈ ગયા હવે એનું વહી લઈ ગયા હોય ને પછી એમાં તો શું છે એકાદી વસ્તુ કદાચ વધારે લઈ ગઈ તો તમારા દીકરાનું ઘર માંડ્યું હતું ને અરે વધારે લઈ જાય એમાં કાંઈ મને તકલીફ નથી પણ સોડીની માં બે ફાટ મુંડા બોલે હવે ઈ તો શું છે પછી હવે કોનો વાક કોને ખબર પણ દીકરી વાળાઓને તો એમ જ હોય ને કે દીકરા વાળાઓનો વાક એટલે પેટે બરતા એના માવતરથી બોલાઈ ગયું હોય બાકી સાઈડ ન બોલ્યા હોય અને એનો બાપ આવડી આવડી આંખું કાઢે આવડી આવડી પણ બાપને તો શું છે દીકરીનો ભાવ તો એની દીકરીનો બગડ્યો ને આ ભલે ને ભેગું ન થયું તમારે બધાને પણ એની છોકરીનો ભાવ બગડ્યો તો બાપને તો વેદના થાય ને શું કરવું બીજું 6 મહિના થયા મારું ઘર કેવું ઉજળું ચમકતું સુરતના હીરાના કારખાના હોય ને એવું ચોખ્ખું હતું બહુ સોખી જતી ને પણ આ 3 દી થયા જો આ ઢાંઢાની કમાણ હોય એવું થઈ ગયું મારું ઘર હા પણ હવે હાય હિંમત રાખો કાંઈ કાયમ ગમાણ જેવું રહે હે છોકરા જોગું છોકરાને ક્યાંક મળી જાહે પણ અટણથી તમે નિમાણા થઈને બેહો તો છોકરાનું કોણ હે એટલે હિંમત રાખો ને આ તો ભગવાનના હાથની વાત છે આપણી મરજી થોડી હાલે છે એટલે ઢીલા પડોમાં ખાઈ પીને એ આરામ કરો બધું ઠારે પડી જાહે લ્યો હાલો તો તું કેમ રે ઉપડી એ તમારા છોકરાનું છૂટું થયું ને હા યા તમારા વેવાઈની ઘરે મારા છોકરાનું માગું નાખવા હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડ હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો